ઈચ્છાપોરમાં એક ચોંકાવનારી અને વિનાશક ઘટના સામે આવી છે, જેનાથી સમાજમાં શોક અને આક્રોશ ફેલાયો છે। ઈચ્છાપોરના રહેવાસી 38 વર્ષીય સંજય સોનવ આ વ્યક્તિઓના જૂથ દ્વારા નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યા બાદ દુઃખદ રીતે પોતાનો જીવ ગુમાવ્યો હતો। પરિવારના જણાવ્યા અનુસાર ઘટનાની રાત્રે સંજયની કેટલાક લોકો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી। પરિસ્થિતિ વણસી ગઈ અને સંજયને કથિત રીતે માથામાં ચપ્પુ વડે મારવામાં આવ્યો। ઈજાની ગંભીરતા એટલી હતી કે સંજયને તાત્કાલિક તબીબી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। મેડિકલ ટીમના પ્રયાસો છતાં સંજયની ઈજાઓ જીવલેણ સાબિત થઈ હતી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા તબીબે તપાસ કરતા તેને મૃત જાહેર કર્યો હતો। સંજયના અકાળ અવસાનના સમાચારે સમુદાયમાં આઘાતની તરંગો મોકલી તેના પરિવાર અને મિત્રોને ઘેરા શોકની સ્થિતિમાં મૂકી દીધા। ઈચ્છાપોર પોલીસે સંજયના મૃત્યુની આસપાસના સંજોગોમાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે, જ્યારે તકરાર તરફ દોરી જતી ચોક્કસ ઘટનાઓ હજુ પણ અસ્પષ્ટ છે। તે સ્પષ્ટ છે કે સંજયનું મૃત્યુ તેના પર થયેલા ઘાતકી હુમલાનું સીધું પરિણામ હતું। જેમ જેમ પોલીસ તેમની તપાસ ચાલુ રાખે છે, સમુદાય એક યુવાન જીવનના દુઃખદ નુકસાન સાથે ઝઝૂમી રહ્યો છે। આ ઘટના સંઘર્ષોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાના મહત્વ અને હિંસાના વિનાશક પરિણામોની સ્પષ્ટ સ્મૃતિપત્ર તરીકે સેવા આપે છે। ઈચ્છાપોર પોલીસ આ ઘટના અંગેની માહિતી ધરાવનારને આગળ આવવા અને તપાસમાં મદદ કરવા વિનંતી કરી રહી છે। જેમ જેમ સમુદાય સંજય સોનવની ખોટ પર શોક વ્યક્ત કરે છે, સત્તાધારીઓ ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે અને તેમના મૃત્યુ માટે જવાબદાર લોકો જવાબદાર છે।